રાધનપુરમાં 2 કલાકના અંતરે 2 મહિલાઓના મૃત્યુ મળતા ચકચાર. મોતના બનાવોમાં ચિંતાજનક વધારો. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મૃતદેહ મળી આવવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી 2 કલાકના અંતરે 2 અલગ અલગ સ્થળેથી મહિલાઓના મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ રાધનપુરના વડ પાછળ આવેલ તળાવ વિસ્તારમાં પદમનાથ ચોક મંદિર પાછળ એક મહિલાનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે એકત્ર થયા હતા અને તાત્કાલિક રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન બીજી એક યુવતી તળાવમાં પડ્યાની માહિતી સામે આવી. પ્રાથમિક વિગત મુજબ યુવતી રાણા સમાજની હોવાનું તેના પરિવારજનો તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી લાલબાગ વિસ્તારની રહેવાસી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. આજે આ બંને ઘટનાઓને લઈ શહેરમાં અનેક ચર્ચા અને પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી રાધનપુર અને આસપાસના વિસ્તારમાં મૃતદેહ મળી આવવાના બનાવોમાં વધારો નોંધાતા લોકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા બંને ઘટનાઓ અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક મહિલાની ઓળખ, મોતનું ચોક્કસ કારણ તેમજ અન્ય સંજોગો અંગે વધુ વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે. રાધનપુરમાં 2 કલાકના અંતરે 2 મહિલાઓના મૃતદેહ મળતા ચકચાર. રાધનપુરમાં મોતના બનાવોમાં વધારો. એક જ દિવસે 2 અલગ ઘટનાઓ. તળાવમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. બીજી યુવતીની શોધખોળ યથાવત. રાધનપુરમાં ફરી મહિલાની લાશ મળતા લોકોમાં ચિંતા. તળાવ વિસ્તાર બન્યો ચર્ચાનો વિષય. પોલીસ તપાસ તેજ. રાધનપુરમાં મૃતદેહ મળવાની ઘટનાએ વધારી ચિંતા અને ચર્ચા.